અમદાવાદની ગલીઓથી લઈ અને સચિવાલયના ગલિયારા સુધી અત્યારે માત્ર ને માત્ર એક જ ચર્ચા છે ગુજરાતનું રાજકારણ. શું વિપક્ષનો આ નવો અંદાજ સત્તાધારી પક્ષના ગઢમાં ગાબડું પાડશે? જી હા, જે આપણે વાત કરવાની છે ગુજરાતમાં આવી રહેલા રાજકીય રણસંગ્રામની, જ્યાં કોંગ્રેસે વેઇટ એન્ડ વોચની નીતિ છોડી હવે ફ્રન્ટ ફૂટ પર રમવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત થાય ને પછી પક્ષો જાગતા હોય છે, પણ આ વખતે દ્રશ્ય બદલાયું છે. કોંગ્રેસે ભાજપની રણનીતિની સામે પોતાની ચાલ બદલી છે. 15 મહાનગરો માટે વહેલો મેનિફેસ્ટો જાહેર કરી દીધો અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એટલે કે સેન્સ પણ વહેલી પૂર્ણ કરી. રાજકીય પંડિતો માને છે કે આ વખતે કોંગ્રેસ માત્ર લડવા માટે નહીં, જીતવા માટે મેદાને ઉતરી છે. વાત માત્ર કાગળ પરની નથી, ગ્રાઉન્ડ પરની પણ છે. રાજ્યભરમાં 9000થી વધુ ઉમેદવારોની ફોજ તૈયાર છે. જે જન આક્રોશ યાત્રા નીકળી છે, જેણે 5000 કિલોમીટરનો પ્રવાસ ખેડી છેવાડાના માનવીનો અવાજ સાંભળ્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ દ્વારા લોકોની સ્થાનિક સમસ્યાઓને સીધી રીતે ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ બનાવવામાં આવ્યા છે. કેટલીક બેઠકો પર તો બિનહરીફ વરણી એ પક્ષની આંતરિક મજબૂતીનો પુરાવો આપી રહી છે. જ્યાં એક તરફ ભવ્ય આયોજનોની વાત છે, ત્યાં વિપક્ષે આ વખતે ચાર્જશીટ અને વિઝન ડોક્યુમેન્ટનો સહારો લીધો છે. શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા મુદ્દાઓને માત્ર બોલવા ખાતર નહીં, પણ ડેટા સાથે રજૂ કર્યા છે. અને આ સૌથી મોટું પરિવર્તન છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ. યુવા મતદારોને આકર્ષવા માટે હાઈટેક સોશિયલ મીડિયા કેમ્પેન ચાલી રહ્યું છે અને સાથે જ હવે તો સમજો લઈને આવો પંજો જેવી થીમ્સ સોંગ અત્યારે લોકોમાં ભાવનાત્મક કનેક્ટ બનાવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી એક મજબૂત વિકલ્પની શોધ હતી. આ વખતે લડાઈ માત્ર વિરોધ કરવા પૂરતી નથી, પણ એક સક્ષમ શાસન આપવાના દાવા સુધી પહોંચી છે. ભાજપનું મજબૂત સંગઠન વિરુદ્ધ કોંગ્રેસની આધુનિક રણનીતિ. જંગ ખરેખર જામવાનો છે. હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો. હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો. મજબૂત રસ્તાઓ માટે લઈ આવો પંજો પંજો. પાણીની સુવિધા માટે લઈ આવો પંજો પંજો. આપણે બધા જાણીએ છીએ કે આવનારી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. અને આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ થવાની, એનાથી આવનારા 5 વર્ષ માટે ગુજરાતના શહેરો હોય કે ગુજરાતના ગામડાઓ હોય, એનો વહીવટ થવાનો છે. અને કોંગ્રેસે હંમેશા સમાજના સામાન્ય લોકો પણ વહીવટમાં ભાગીદાર થઈ શકે એ વિચાર સાથે, વિઝન સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એસસી, એસટી, ઓબીસી માટે અનામતની વ્યવસ્થાઓને પણ હંમેશા આગળ વધારી છે. સાથે સાથે સમાજની જે વસ્તીનો 50% હિસ્સો છે, એટલે કે આધી આબાદી જે મહિલાઓ કહેવાય, એને પણ આજે યાદ કરવા પડે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને, કે જેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પંચાયતી રાજમાં મહિલાઓ માટે 33% અનામતની શરૂઆત કરી અને આજે સમયાંતરે વધતા 50% સુધી આ મહિલા અનામત લાવવા માટેની પણ જો શરૂઆત થઈ હોય તો કોંગ્રેસના વિચારધારા અને કોંગ્રેસના નેતૃત્વને કારણે થઈ. અમદાવાદની જીવન ગલીઓથી લઈ અને સુરતની ઉદ્યોગ શક્તિ સુધી, વડોદરાની સાંસ્કૃતિક ધરોહરથી લઈને રાજકોટની ઉર્જા સુધી, જામનગરના જોમ જુસ્સાથી લઈ અને ભાવનગરની ભાવના સુધીની આખી આ જે ગુજરાતની શહેરી વિસ્તાર છે, એવા તમામ શહેરોમાં ખાલી વિકાસ નહીં, પણ શહેરી વિસ્તારના લોકોના જે સપનાનું શહેર હોય એ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ છે. તમારું શું માનવું છે? વિપક્ષનો આ માસ્ટર સ્ટ્રોક સત્તાધારી પક્ષ માટે પડકાર બનશે? આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.